હું ગરમી પડે મારા હારાનું બફાઈ ગયા. હાય પતરાય ઉનો લાય થાય છે મારા હારાનો. વળી પાછું બિલ ને બિલ છે ને આવી ગયું. મારું હાડું 1835 રૂપિયા ને 30 પૈસા. આટલું બધું બિલ? મારી આટલી ઉંમર થઈ તોય 18 રૂપિયા સિવાય ઉપર બિલ નહીં આવ્યું. 1835 રૂપિયા એટલે હદ પાર થઈ જાય. બોલો ભગવાન, ફોન મારે શું કેવું? બોલો, એક સેકન્ડ પંખા કે બંખા કશું બાકી નહીં મેળતા. ઓમ ચાલુ ને ચાલુ. ઓમ બાપા તો જેમ મિલો ચાલતી હોય શું રાખડી છે? આમ ચાર્જર મારે બદલી નાખ્યો. પેલો ચાર્જિંગ કરવા લઈને આવ્યો તો અને ચાર્જર તો બદલાઈ ગયેલું લાગે હશે. ભરાય કે તારા નાકમાં ભરાય? મારા દિયોર નાકમાં ભરાય. તારો બાપર છે વસ્તીના મોબાઈલ ને બચ્ચો ચાર્જિંગ કરીને ઘરમાં બિલ મારા 1835 રૂપિયા ના 18 પૈસા બિલ આવ્યું. પણ તમે પંખે તો ઊંઘો હશો. લે ભાઈ વાત કરી એમ કરવું કોઈ નહીં. હય હા દિયોર કંટાળી ગયો આમ તમારા ફોન આવ્યો હશે. ઉપાય તો બધા ફોન જ આવું છે કે મારા દિયોરો હન આખો દાડો ઘડી જપાઈ દો. હેલો હેલો હેલો. હા બોલો ભાઈ. ભાઈ વિહા હું કહું છું હા કે ભાઈ આપણો બા બીમાર છે. બા બીમાર છે? ઉભા એક મિનિટ ચાલુ રાખો, હું આલુ કાકા ના આલુ લેજો. પૂછાવાળી પાછા તારા વાળી હું તો ઘેણો આવ્યો. કોણ છે કે કોક બા બીમાર છે? હેલો હેલો. હા હું કહું છું આપડા વિહાન બા બીમાર છે તો તમે ઓટો મારી જજો. હા બા બીમાર છે, ઓટો મારી જજો આ વિહાના મોમાના ઘેર. હું કી સંભળાતું નહીં કોઈ ફિકરનું. કોક બા બીમાર છે એવું કોક સંભળાય છે. લાઉડ સ્પીકર છે, શું તમને ના સંભળાય? કાને તમારામ તો કોના પડદા હતા તારા મારા દિયોરો હન. હલો. હા આ વિહાના મોમાના ઈ બા બીમાર છે તો ઓટો મારી જજો એમ કહું છું. એ હારું ભલે હો વધારે થોડો બીમાર છે અને થોડો મોદો છે એટલે. હેલો હેલો. હા ઓતો ને તો એ તો હું એકલા મેલ્યો હમ ને. અલ્યા તમને ખબર નહીં પડતી. આ પેલા મહેમાનનો ફોન હતો અને આ તમારી હવાની બીમારી ઓના લીધે તો મોટું કાઢે એવું નહીં રાખ્યું. બા બીમાર પડે બા. ઓમો તો હવે ચોક ઘરમાંથી બહાર નહીં નીકળ. કોક ના લોકાચાર કે ચોક જ્યાં હોય ને તો અહીંયાથી તમે જુઓ ને તો તમે તો મારે છે, મને મારે છે. હું છું સા બાને કે બીમાર છે. હારું એટ હું ખબર લેતા હું ચિંતા ના કરતો. એ ઓબળો ખબર તો ઠીક. ના ખબર ના નહીં જાવું ઓબળો. અલ્યા ખબર લેવી પડે ગમે તે પણ. ખબર લેવા જાહો ને તારો બા શું હોવા અને એ વળી હવાન ચાલુ કરશો ને તો ઠેઠ મારા સુધી ઠપકો આવાશે. નહીં જાવ. સુખ બેહો અને આવું કરશો ને શું કરવા તમે આખા ઘરને ગધાડા સડાવ્યું છે. હારું અમે ફોન ને બંધ ભરાવા સારસીનમાં તને હું લેટ ગમો ઓટો મારવા જવાય. એટલે વળિયા ચોચ જ્યાં વળી પાછા તો એક બાજુ હવાની હોય ને બીમારી છે, સારો પ્રસંગ છે ખોટો પ્રસંગ છે તો એને ખબર પડતી નહીં. અને હગું જોવા જવાનું છે ને વળિયા ડોહાન મારે ચો ખોળવો. મારી જિંદગી પૂરી થઈ જાય. બેટા ભારતી. હા બાપુજી. તૈયાર થઈ જઈ. હા બાપુજી જો આ સાડી પહેરી છે. બેટા તને કેટલી વાર હવારવાનું મુએ કીધું કે તું કોમ ના કરે, તને જોવા માટે છોકરો આવે છે. આજનો દાડો તો જપી જા. પણ બાપુજી તમને ખબર છે હું નહીં કામ કરે તો કોણ કરશે? વાત સાચી બેટા, પણ જો તને જોવા માટે છોકરો બાદ ગમે તે થઈ જાય પણ તું છોકરાને ગમાડી લેજી. કારણ કે બેટા આમાં મારી એ ઉંમર થઈ ગઈ, હું એ શિયા ટાઈમે ઉપર જતો રહું. ભગવાનના ઘેર કોઈ નક્કી નહીં. અને તારું પછી મારા વગર આ દુનિયામાં તારું શકું કે બસ રોઈ નહીં. તમને મૂકીને જવાનું નહીં થતું. એ તો બેટા દરેક ને જવું પડે. અરે તૈયાર જા ફટાફટ. બાપુજી હા ભજીયા બનાવી દઉં. બેટા બનાવી દે. લે હટજે ફટાફટ. ફસાઈ નાખતો બધું કોણ કરી નાખો. હાલ એવું
અરે પડ્યો છોકરો પડ્યો. છોકરો પડ્યો. ઊંધું જા. ઊંધું. હાથ પડી ગયો. કેમ પણ હા ના? ઉપરથી પડ્યો બાપુ. તે ઉપર હું કાસા જતો? ઉપરથી કોઈ પડી ગયો. ધોકો કરવા માટે દારૂ ભાગવા જતો તો. બોથના આવશે કોઈ હાથ બાજી જો છે. આમ ખરેખર હાવખા મૂર્ખા માણસ છો. તું ગાડી પડ્યો રહેતા દોત કઢાય. આ તારો બાપ છે શું છે? ભાઈ હું ઉપરથી નેચર પડ્યો છું. મારો આ હાથ રહી ગયો છે, ભઈ ગયો છે અને આ મોણા આહા છે બોલો. અલ્યા હા? આ દોત કાઢે છે. આ ગયડું ડોહલું. આખો દાડો મારા તમારા ચેડે દોડવાનું ને ફરવાનું ભાઈ બાબલ ગમે જઈ અને જો ખાલા દવાખાને બતાવે વધારતું એ તો હું જાય પણ ઓને લઈ જાય ને કે આ કપાઈ જાય મારા હાથેમાં હાલ ખોટું. એ અલ્યા એ યાર ખરેખર હો, બુદ્ધિ જ નહીં આપું છી. હા, ડોળ વગરનું. તકલીફ થી ને તકલીફ ધ્યાનપણથી તકલીફ થઈ રહી છે ગાડી ચલાવું છું. એ કાઢ દે આને ફાવા. હા? એક થાપોટ મેલી હોય ને એમાં હાલ લખવો ઉપરથી પડે છે. પડેલ હાથ બાજુ હાલ લોત કાઢ્યા છે ને પાછા કે શું થયું છે? લખવો પડે. હા? આ કશું નહીં ખરેખર હો, થયું. ત્યાં લઈ જા. ખોટું હમણાં હાલ આ હાથમાં, ઓનું હાથમાં ઘૂંટું ઘૂંટું હમણાં ફેવરાઈ જાય. જેનો છોકરો હાથવા બધું હાથવા. હા? ડોહા ઓ બાપુ. એ આહા. ડાન્સ કરે છે. ડાન્સ નહીં કરતો. અલ્યા, ભાઈ, એ તકલીફ એ નહીં છે. તો ઘેર રાખો ને ઘરમાંથી એવું કા બહાર કાઢો છો? ભાઈ હાસુન જાય છે હો, દવાખાને ચોક બતાવી છે. અલ્યા ભાઈ કોમ કરો ને સોના મોના. શું કરવા મારી હવે તો આ દાઢી આટલા આવશે. તું શું હેડ્યો તૈયાર થઈ? અલ્યા ચો હેડો ને આપણે હગુ જોવા જવાનું છે. પેલા તમે પછાજી કોક નક્કી કર્યું છે પછી ચા નહીં અને આ છેલ્લી વખત છે હો. હવે આ જો આજુ નહીં તો હવે પટી ગયું. સારું કરીએ છીએ કેમ કોઈ જમીન જાયગત મિલકત આપડા એવું નહીં. હા બધું છે બધું થશે. બધું 1800 બિલ આવે છે 3600 આવશે બીજું શું થશે? કાળી એસી મૂંઘી રહી. પણ એસીમાં ઊંઝી રે બધી વાત સાચી પણ એક વખત હગું થાવું તો જો અહીંયા કોક હોય એટલે દોત કાઢીને ઉભારો છો એટલે બધું એમ બંધાઈ જાય છે. કરવાનું શું? એ તો બધું મારા જોવાનું હોય. અમે મોરી થાવ આમ તાને એમ હગું કરવું છે હું તારું હગું ના થાય અમે કીધા ખોટું હગું કઈ નાખું. બંધન બાદરી વટાવાય. આ રોમાન તો અલ્યા, પેલી વખત તમને નહીં ખબર હોય એને જેવા માર્યા હતા. બંધ તો આવે તે હશો ને પેલી વખત એને આપણે પેલો રસકો નતો ઉઠ્યો ને તે ઈશારા ને મારા બેટા બે ધોકા મને બેડામ પડ્યા હતા અને વળી બાજરીનો હસ હતો ભાઈ. અરે સોપી શકું એક ખોટો અને ખેતી કરતા ના આવડે તો ઓલા શીખો મારા પહોણ આવીને શીખો ખેતી કેવી રીતના થાય. બેટા ભાટે હા બાપુજી. યા. હા બાપુજી બોલો. બેટા પેલા મહેમાન રસ્તામાં જ આવી ગયા છું ને ફટાફટ આવશે હમણાં હાલ જ. હા બાપુજી હું બધું છે. હું બધું આ કમ્પ્લીટ અને એ વફળ બેટા પેલું પાણી ભરીને તૈયાર જ રાખ. જેવા મહેમાન આવે ને તરત તું આલી જ દેજો હો. હા બાપુજી હું કમ્પ્લેટ બાપુજી આમ આવજો. બાપુજી તમે ઠંડા થાઓ પહેલા આટલું બધું ના કરો તમારી તબિયત બગડી જશે. બેટા હું ઠંડો જ છું. લાવજી લે. શાંતિથી બાપુજી શાંતિથી. હું આ બધું મૂકી દઉં છું ને પાણી ભરી દઉં છું ત્યાર સુધી તમે આ બધું કરો સરખી રીતે. આ તું બેટા તૈયાર છે ફટાફટ મહેમાન આવો ને તો સીધા ડાયરેક્ટ વધારે બેહાડી દઉં. ટેન્શન ના લેતા. ના લઉં બેટા ચિંતા ઓલા કર. આ મહેમાન બેટા આયા મહેમાન આયા. આવ 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 બેટા ગોદરું લાવજે. ગોદરું લાવ ગોદરું. હું ફોન કરું તો મને હરો થોડી વાર રહી. એ લાવજે બેટા ગોદરું. ગોદરું લાવ. બે. તાર કાઠી ફોન હતો કે એવું એમ શું કહેતો હતો? પાણી વાળવાના તું પેલા બાજરી વાળા. લે લે પાણી. લ્યો પકડો પાણી પી લ્યો. બધા કો બેસ. હવે આગો તો ભય પડા છે પછી. બે આ બાજુ આવો મહેમાન. બે મહેમાન આવવાનું કોઈ તકલીફ તો નહીં પડી કે? બિલકુલ તકલીફ નહીં કશું તકલીફ નહીં. હા બરાબર. આમાં જો મહેમાન જેવું હોય
સોડી છોકરાને ગમે એટલે આપણું બધું પાકું. આપણો તો આનંદ જ છે બેટા, ગમાડ દેજે, તું તો ચિંતા ના કર. હા મારે સોડી. જો અપ્સરા જેવી છે તારો બા. મેં હમણાં પેલું કીધું છે એ પાછું. તને તારો બા તારી માં તને નતો એવો લાયો જોતો કાળી મેચ હોવો. તને આટલા ગોરા છો તમે એવો. ના કુકેડામાં જડ્યા ને વાવો. જાહેર વાતચીત કરી લે એમ. હું મારા હું જોઉં છું. હું ભાઈ હું શેઠ જઉં ને તમે કોઈ ડખો ના કરતા. મને મારી નહીં બીક, મને તમારી બીક વધારે જે છે. હેડું વિશ્વા નહીં તને મારા ઉપર. તમે બાપો છો, તાને? પણ બાપાની ગોળ રો, બીજું કોઈ નહીં. હા, અને તો હું તારી માં થઈ જાઉં ઘણી વારમાં. હું જઈને આવું એટલી જા ને ઘરે. હું જા વગર મને તું શીખવાય. સતાવતા નહીં હો. હા શું કીધું? કોઈ નહીં, તમે બે વાતચીત કરો. જમીન બમીન તમાર? જમીન તો જો તે 8 વીઘા રહ્યા બોરું છે માર. હા. તે 8 વીઘા એકી પટ્ટર છે હમ. અને 4-5 વીઘા પેલ બાદ છે માર. આ લગભગ 8 વીઘા જેવી છે કેમ. બરાબર. હા એટલે અમારે બે સોડી- બોર છે. જો પોણીમાં તો તમારે ચિંતા જેવું જ નહીં. આમ ટનાટા નો એટલે અમારે સોડીએ 12મું પાસ કર્યું, પછી આગળ કોલેજ કરવા ક્યાંથી મારા યાર એવું ભણો ને તમે જોવો ને તો કેવું ભણો આમ. હા એકથી ઊંધી નાખે એવું ભણાર્યો ગચાડો. નીકળી રહેવા દે. શું ખજાના કોટ છે. સ્કૂટર લઈને જાય, એક્ટિવા લઈને મમ્મી ગાડી લઈને જાય. એ નોકરી ધંધો કોઈ? ઘરની ખેતી જાનવર કેટલો હશે. તમારે છોડીને આટલું દુઃખ નહીં પડવા દે લ્યો. ના, બસ આપણે બીજું શું જોવું? અમે સોડી છોકરાને ગમે એટલે આપણે બધું પાકું. તો તમારે ખેતી બેતી કેવું છે પછી કયો. હા અમારે તો ખેતીમાં હાલ ઝાર ને એવું બધું વાવ્યું. અને બે વણસમ નહીં પડાતો આ બાજુ. હા રોટલા બોટલા નહીં કરતો કાતો હું છે ખબર હોય કે મહેમાન આપવાના છે, છોકરું જોવા આપવાનું છે એટલે રોતો હોય. અને શીરો કીએ થોડો ઓછો કર્યો કરજો ને કે મારે તો ડાયાબિટીસ પહેલાંથી. પાર્ટીની માં 5 વર્ષ પહેલા ચોકન અમદાવાદ રહેશે. ભગવાન ના કે હા હું કીધું મને તો કોઈ ઉધાર પડતી નહીં. એટલે હું તો કથા કરું ભાઈ. એટલે મારી ડોશી મરી ગઈ, તમારી વેવણ મરી ગઈ, તમારે ગમતું નહીં? એટલે આ મોણે કેવો છે યાર? શું અરે યાર મારી ડોશી મરી ગઈ, મારી ભારતીની માં મરી જાય, હું કહું ના હા દોત કાઢે યાર. પણ મને ગમે છે હો બધું એ. શું ગમે છે? તમે હસો છો? અલ્યા હા તાર માં મરી ગઈ, માં હા હાર્યું. તમે સમજાવો તમારા પપ્પાને આવી રીતે કઈ રીતે હસી શકે છે? બાપુજી, આપણા મમ્મી ઉપર હા હા હું કહું છું કે આવી દુઃખ થયું ને આવી રીતે 4-5 વર્ષ પહેલા આવું થયું એમાં દોત કાઢાય. મરી ગયો. અલ્યા કોઈ હવાની વાત છે આ તો. તકલીફ છે. હું મરી ગયો તો તકલીફ અલ્યા પણ આ તો તાળીઓ લે છે. આ તાળીઓ લે છે મારી મમ્મીની વાતમાં. ભાઈ બા મરી જાય. નેકળો હાલ ને હાલ 1 મિનિટ માં જોવાના નેકળો હતી. નેકળ. શું કરવા ભાઈ કણ હવે ઠેકડું પડ્યું છે તમારે ચો દોત કાઢવાના આવે છે. આ તો ખાલી નહીં મારા આવો માણસ 1 મિનિટે જોવાના નેકળો હતી. એક સેકન્ડ બી નહીં. પણ હું થયું એમાં હું નેકળો ને તમે અહીંથી. પણ મારી વાત અલ્યા મારી ડોશી મરી જઈ એ કીધું માં તારા હવાની વાત છે. અને અમારી કેવી પરિસ્થિતિ હતી આ મને ખબર છે. તમે હસીને અમારે હું જતાડવા માંગો છો એની ખબર પડતી. ભાઈ હું સમજુ છું બે હાથ એવું નહીં. તમને જોડું છું. નેકળો. એવું નહીં હોય ને નેકળો. તકલીફ. અમે નહીં કોઈ અલ્યા હું તમને ના તો ક્યાંથી પાડતો તો કે તમે એ દોત ના કાઢતા. પ્રેમથી કહું નેકળવો કે નહીં નેકળવા કે પાછું ધોકું લઉં. ટોકાની ઠીક છે. આ 20 ને 21 આ ઓલે ઓને મગજ ફરી ગયું ગુ. અલ્યા ચોક ના હોય તો પાગલ કોલામાં લઈ જાઓ ને બે હવે ત્રણ તમારી કોઈ ભૂલ નહીં. ભૂલ અમારી જ છે. તમારી કોઈ ભૂલ નહીં. અરે તું જવાનો હોય બાપુજી રહેવા દો. અલ્યા અરે લઈ જાઓ એમને લઈ જાઓ. લઈ જાઉં. હેડજો. સેજ બી શરમ નથી આવી છે કોઈની વાતમાં હસે છે માણસ. બાપુજી શું જોઈને તમે આ લોકોને બોલાય અહીંયા? મને આવી વહેલા ખબર હોત ને તો બોલાવત જ ના. આવા લોકો જોડે તમને લાગે છે હું હગું કરે? હજી હતો જાય લે.